હેલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાન્ડર્ડ 9નો જે યુનિટ 1 ચિતાઝ ટીયર પાઠને આપણે ચાલુ છે એનો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જોઈ. તે પહેલા તે પેરેગ્રાફમાં અગાઉના પેરેગ્રાફમાં શું શીખાતા આપણે થોડીક સ્ટોરીને આપણે યાદ કરી લે. તો ઈડી જે ઝુલુ નામનો શિકારી હતો તે ક્યાં તો કે અંડર એ બિગ ટ્રી, એક મોટું એવું ઝાડ હતું તેના નીચે બેઠો હતો. ત્યારબાદ તેની બાજુમાં એક ગાઢ જંગલ જેવું હતું, ત્યાંથી એક હરણ પસાર થતું, હરણનું ટોળું, હર્ડ ઓફ ડિયર, એટલે ત્યાં હરણનું ટોળું પસાર થતું હતું. ત્યારબાદ નજીકથી એક સરકતી ફિમેલ ચિત્તા એટલે કે એક માદા ચિત્તાને સરકતા જોવે છે અને એ તેની સાથે તેના નાના બે બચ્ચા પણ હતા અને તે જોવે છે કે આ બચ્ચાને મારે કેમ શિકાર કરવા. તો આ દ્રશ્ય જોઈને અને તે શું કરે છે તો કે ફિમેલ ચિત્તા હતા અને નાના તેના બે કબ્સ હતા, તે બચ્ચા ખોરાકનો બધા આનંદ કરી રહ્યા છે. આ જોઈને ઈડીને ઈર્ષ્યા આવે છે થોડી કે આ લોકો તૈયાર માલે કેવું જમે છે, એટલે કે તૈયાર માલે એને કઈ એની એફર્ટ, કઈ પ્રયત્ન કર્યા વગર જ તેને તેનો ખોરાક મળી જાય છે. આ દ્રશ્ય જોઈને ઈડીને ખૂબ જ ઈર્ષ્યા આવે છે અને પછી તે નક્કી કરે છે કે હવે આ જે ફિમેલ ચિત્તા છે એનો જે ફેમિલીની પાછળ ફોલોડ, એટલે કે તેની પાછળ પીછો કરવાનું નક્કી કરે છે અને એ નક્કી કર્યા પછી તે બચ્ચાને ચોરવાનું પણ એને વિચાર આવે છે. પછી તે પીછો કરે છે, સાંજ સુધી તે ફિમેલ ચિત્તાની પાછળ ઈડી પીછો કરે છે. પીછો કરીને જોવે છે કે તેની માતા આ બચ્ચાને ક્યાં સંતાડે છે. તે સંતાડેલા બચ્ચાને જોવે છે. પછી ઈડી તેની સાથે નેટ એન્ડ સ્પીયર એવા બે શસ્ત્રો છે કે ભાલુ અને જાળી લઈને જાય છે અને તે સંતાડેલા બચ્ચાને ચોરી લે છે અને એક મોટી એવી બાસ્કેટ એટલે કે મોટી એવી ટોપલીમાં ભરી દે છે. ઈડી આ બધું કેમ તો કે ઈડી અનુભવથી જાણતો હતો કે તે માણસ ઉપર ક્યારેય હુમલો કરતી નથી જીતતા, એટલે તેને હિંમત કરીને તે બચ્ચાને પકડવાનું નક્કી કરે. પરંતુ બચ્ચા કેટલા હતા તે ઈડીને ખબર નહોતી, એટલે ઈડી જ્યારે બે બચ્ચાને જોવે છે ત્યારે એમ થાય છે કે મારે તો એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ બે બચ્ચા હોય તો વધારે સારું, એટલે કે બે ગુલામ હોય તો વધારે સારું, વધુ કમ્ફર્ટેબલ બને. નેક્સ્ટ પેરેગ્રાફમાં અહીંયા જોવી કે તેની માતા જ્યારે ઝરણા તરફથી પાછી આવે છે ત્યારે તેના બચ્ચાને ત્યાં જોતી નથી અને આજુબાજુ ઘણી બધી જગ્યાએ શોધે છે પણ બચ્ચા ક્યાંય મળ્યા નહીં અને જોર જોરથી રડવા લાગે છે, કૂદકા મારે છે, આમ તેમ શોધે છે, આજુબાજુ સૂંઘે છે, છતાં ત્યાં જોવા મળતા નથી. અને આખી રાત બીજા દિવસની સાંજ સુધી ફિમેલ ચિત્તા છે એ રડતી જ રહે છે અને રડ્યા પછી તેના ગાલ ઉપર શું બને છે તો કે કાળા ડાઘ પડી જાય છે. ત્યાં એ અવાજ સાંભળી અને બાજુમાં જે ડાહ્યો માણસ હતો સન્નો, તેનો અવાજ સાંભળી જાય છે. તો આપણે વન લાઈન એટલે કે વન સેન્ટેન્સનું આપણે ટ્રાન્સલેટ જોતા જઈએ. ફર્સ્ટ છે ધ ફિમેલ ચિત્તાઝ રિટર્ન આફ્ટર એ વ્હાઇલ. ફિમેલ ચિત્તા એટલે કે માદા જે ચિત્તા છે રિટર્ન એટલે કે જ્યારે પાછી ફરે છે. રિટર્ન એટલે શું થાય? પાછી ફરવી. રિટર્ન એટલે કે પાછું ફરવું. જ્યારે તેની માતા પાછી ફરે છે ત્યારે આફ્ટર એટલે કે પછી, આફ્ટર એટલે પછી, વ્હાઇલ એટલે જ્યારે, વ્હાઇલ એટલે જ્યારે. શું કહે છે? ફર્સ્ટ જોવી ધ ફિમેલ ચિત્તાઝ રિટર્ન આફ્ટર એ વ્હાઇલ શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેની માતા જ્યારે પાછી ફરે છે, આફ્ટર જ્યારે પાછી ફરે છે. સી, આ શબ્દ સી છે એ સબ્જેક્ટ પ્રોનાઉન છે, સબ્જેક્ટ પ્રોનાઉન જે ફિમેલ ચિત્તા માટે યુઝ થાય છે. સી ડીડ નોટ ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવા. હર કબ્સ, હર છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. હર એટલે કે તેના, હર છે અહીંયા શું છે તો કે ઓબ્જેક્ટ પ્રોનાઉન બતાવે છે. કોના બચ્ચા તો કે ફિમેલ ચિત્તાના બચ્ચા, એટલે કે હર કબ્સ. ફરીવાર ધ ફિમેલ ચિત્તાઝ રિટર્ન આફ્ટર એ વ્હાઇલ, જ્યારે તેની માતા પાછી ફરે છે ત્યાં. ક્યાં પાછી ફરે છે તો કે ઝરણાની પાછળ પાણી પીવા ગઈ છે ત્યાંથી પાછી ફરે છે ત્યારે સી ડીડ નોટ, તેણી ફાઇન્ડ હર કબ્સ, તેના બે બચ્ચા છે તેને જોતી નથી, એટલે કે તેના બે બચ્ચા ત્યાં દેખાતા નથી. સી પણ અહીંયા શું બતાવે છે તો કે સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન કોની માટે યુઝ થાય છે તો કે ફિમેલ ચિત્તા માટે. લુક્ડ એટલે કે જોવું, LOOKED
KED લુકડ એટલે જોવું. She looked all around. All around એટલે કે ચારે બાજુ. All around એટલે કે ચારે બાજુ, ચારે તરફ અથવા ચારે તરફ અથવા ચારે બાજુ. ચારે બાજુ તેણી એટલે કે ફિમેલ ચિત્તા આવીને ચારે બાજુ જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ સૌ પ્રથમ પહેલા એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો તે શું કરે છે? સી બીકેમ એંગ્રી. સી કોના માટે યુઝ થાય છે? તો કે ફિમેલ ચિત્તા માટે. બીકેમ એટલે કે થવું અથવા બનવું. બીકેમ ભૂતકાળનું રૂપ છે. બીકેમ V2 છે થવું અથવા બનવું. જે V2 ભૂતકાળનું રૂપ છે. શું કરે છે? તો કે સી બીકેમ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. ANGRY એંગ્રી એટલે ગુસ્સે થવું. તો કે શું થાય છે? ફિમેલ ચિત્તા આવી અને બચ્ચાને જોતી નથી, આમ તેમ ચારે બાજુ જોવે છે. એટલે સૌપ્રથમ પહેલા આવી તો તે ગુસ્સે થાય છે પોતાના ઉપર. એન્ડ છે એ સંયોજક છે. એન્ડ એટલે અને. એન્ડ એટલે અને, જે કંજક્શન કહેવાય, સંયોજક તરીકે વપરાય છે. એન્ડ અને જમ્પડ એટલે કૂદકા મારે છે. વાઇડલી એટલે કે અંધાધૂંધી થઈ જાય છે, આજુબાજુ જોવે છે ખૂબ જ. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. સૌપ્રથમ પહેલા તો તે એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પડ અને કૂદકા મારે છે જોર જોરથી. વાઇડલી એટલે કે અંધાધૂંધી થઈ જાય છે. સી સ્નિફ્ડ. સ્નિફ્ડ એટલે સૂંઘવું. SNIFFED. સ્નિફ્ડ એટલે સૂંઘવું. અને શું કરે છે? સી સ્નિફ્ડ ઓલ એરાઉન્ડ. ફરી પાછું ફિમેલ ચિત્તા શું કરે છે? આવે છે. સ્નિફ્ડ આજુબાજુ ચારે તરફ તે સૂંઘે છે. બટ અહીંયા સંયોજક તરીકે યુઝ થાય છે. બટ એટલે પરંતુ. કંજક્શન જે સંયોજક તરીકે યુઝ થાય છે. બટ અલાસ. અલાસ એ ઉદાસ માટેનો શબ્દ છે. બટ અલાસ તે ઉદાસ બની જાય છે. સી કુડ નોટ ફાઇન્ડ. સી એટલે કે તે ફિમેલ ચિત્તા કુડ નોટ ફાઇન્ડ. ફાઇન્ડ એટલે શોધવું. ફાઇન્ડ એટલે શું થાય? શોધવું. સી કુડ નોટ ફાઇન્ડ ડિયર. ડિયર અહીંયા વહાલા શબ્દ માટે વપરાણો છે. આ ડિયર એટલે હરણ નહીં, પણ આ ડિયર એટલે વહાલા. વહાલા બેબીઝ એટલે કે તેના વહાલા બચ્ચા માટે વપરાણો છે. બટ અલાસ તે ઉદાસ બની જાય છે અને કહે છે કે સી કુડ નોટ ફાઇન્ડ ડિયર બેબીઝ એટલે કે મારા વહાલા જે બચ્ચા હતા તેને ક્યાંય જોવા મળ્યા નહીં. એટ લાસ્ટ છેવટે. એટ લાસ્ટ એટલે શું થાય? છેવટે. એટ લાસ્ટ એટલે કે છેવટે. એટલે કે ઉદાસ થઈ ગયા પછી કઈ ઓપ્શન નો, એટલે કે ઉદાસ થઈ ગયા પછી એટ લાસ્ટ સી બીકેમ. સી ફિમેલ ચિત્તા માટે યુઝ થાય છે. સી બીકેમ. બીકેમ એ ભૂતકાળનું રૂપ છે. બીકેમ V2 છે. અર્થ થાય છે થવું અથવા બનવું. થવું અથવા બનવું. સી બીકેમ સેડ. સેડ એટલે ઉદાસ બને છે. એન્ડ સંયોજક તરીકે ઉપયોગ થાય છે. એન્ડ એટલે અને, જે કંજક્શન જે સંયોજક છે. એન્ડ ક્રાઇંગ. ક્રાઇંગ એટલે રડવું. ક્રાઇંગ એટલે રડવું. ફરી વાર તે સેન્ટેન્સ જોવી. એટ લાસ્ટ છેવટે સી બીકેમ સેડ તે ઉદાસ બની જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને તે રડવાનું શરૂ કરે છે. શી ફરી પાછો નામને બદલે જે વપરાય તેને પ્રોનાઉન કહેવાય. એટલે કે સી ફરી પાછો સી આવ્યો છે. જે સી શું છે? તો કે સબ્જેક્ટ પ્રોનાઉન છે. સી છે શું છે? સબ્જેક્ટ પ્રોનાઉન છે. સી છે એ સબ્જેક્ટ પ્રોનાઉન છે.
કે સી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. સી એટલે તેણી. સી એટલે કોની માટે વપરાય છે યુઝ અહીંયા? તો કે ફિમેલ ચિત્તા માટે યુઝ થાય છે ક્રાઇડ. ક્રાઇડ એટલે રડે છે. ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે કે આખી રાત. હોલ WHOLE. હોલ એટલે શું થાય? આખી રાત. હોલ નાઇટ એટલે કે આખી રાત. ટીલ એટલે કે સુધી. ટીલ એટલે શું થાય? સુધી. ટીલ એટલે કે સુધી. તે આખી રાત સુધી રડે છે. ધ નેક્સ્ટ ઇવનિંગ. નેક્સ્ટ એટલે બીજા દિવસની. નેક્સ્ટ એટલે શું થાય? બીજો દિવસ. નેક્સ્ટ એટલે બીજા દિવસની ઇવનિંગ એટલે કે સાંજ. બીજા દિવસની સાંજ સુધી ફિમેલ ચિત્તા શું કરે છે? રડીએ રાત. ફરીવાર તે લીટી 24. સી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણી શું કરે છે? હોલ નાઇટ આખી રાત સુધી રડ્યા જ કરે છે. એન્ડ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ રાખે છે. એટ નાઇટ તે જ રાત્રે. તે જ રાત્રે શું થાય છે? તો કે એટ નાઇટ એટલે કે તે જ રાત્રે ધ મધર ચિત્તા ક્રાઇડ એટલે કે ખૂબ જ રડે છે. સો સંયોજક તરીકે. સો એટલે કે તેથી. સો એટલે શું થાય? તેથી. જે સંયોજક તરીકે યુઝ થાય છે. શો તેથી લાઉડલી એટલે કે ખૂબ જ મોટા અવાજે. LOUDLY. લાઉડલી ખૂબ જ મોટા અવાજેથી. ખૂબ જ મોટો અવાજ. કોણ? તો કે ફિમેલ ચિત્તા સો એટલે કે ખૂબ જ મોટા અવાજેથી. ધેટ એટલે કે કે. ધેટ શું છે? અહીંયા સંયોજક છે. ધેટ એટલે કે કે. ધેટ એટલે કે શું છે? તો કે સંયોજક છે. કંજક્શન છે. ધેટ એટલે કે કે. સી. સી છે તો સબ્જેક્ટ પ્રોનાઉન. સી વોઝ હર્ડ. હર્ડ એટલે સાંભળવું, સાંભળ્યું. HEARD. હર્ડ એટલે સાંભળ્યું. She was heard by a wise man. એટલે કે વાઇઝ એટલે કે ડાયો. વાઇઝ એટલે શું થાય? એક ડાયો. વાઇઝ એટલે ડાયો. મેન એટલે માણસ. ફરીવાર તે સેન્ટેન્સ જોઈ કે she was heard by a wise man living in the village. Village એટલે ગામ. Living એટલે રહેતા. લિવિંગ નું ગુજરાતી શું થાય? રહેતા. લિવિંગ એટલે રહેતા. તો જોઈ she was heard by a wise man living in the village. ગામમાં રહેતા એક ડાહ્યા માણસે કોનો? તો કે ફિમેલ ચિત્તાનો હર્ડ એટલે કે અવાજ સાંભળ્યો. ફરીવાર તે લીટી જોઈ. એટ નાઇટ તે રાત્રે ધ ફિમેલ ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. તે રાત્રે ફિમેલ ચિત્તા હતી એ ખૂબ જ જોરજોરથી એટલે કે મોટા અવાજેથી રડી રહી હતી. તેથી અથવા કે સી વોઝ કે તેણી હર્ડ બાય વાઇઝ ઓલ્ડર લિવિંગ ઇન ધ વિલેજ. એક ગામમાં રહેતા ડાયા માણસે તેનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન તે વૃદ્ધ માણસ. ઓલ્ડ એટલે કે વૃદ્ધ માણસ. અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડ નું ભૂતકાળ આપ્યું છે. અન્ડરસ્ટુડ જે V2 છે. અન્ડરસ્ટુડ એટલે કે સમજવું. તે શું સમજી ગયો? કોણ? તો કે પહેલો ઓલ્ડ મેન જે ડાયો માણસ ગામમાં રહેતો હતો તે. ધ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ અન્ડરસ્ટેન્ડ તે સમજી ગયો કે વોટ હેડ હેપન. આ વાક્ય WH વાળું છે કે વોટ હેડ હેપન. વોટ એટલે કે શું? હેડ હેપન શું બનવું? હેડ હેપન એટલે શું થાય? હેડ હેપન્ડ શું બનવું? વોટ હેડ હેપન્ડ એટલે કે શું બનવું? ફરીવાર ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ તે ડાયો માણસ સમજી ગયો
કે વોટ હેડ હેપન્ડ, આજે ડાયા માણસે કેમ આવું કીધું? તો કે ગામમાં રહેતા જે ડાયો માણસે શું તો કે પેલા ફિમેલ ચિત્તાનો જોર જોરથી અવાજ સાંભળ્યો, એટલે એ સાંભળ્યા પરથી જે ડાયો માણસ હતો તે સમજી ગયો કે વોટ હેડ હેપન્ડ, ત્યાં શું બન્યું હશે. હી કોના માટે વપરાય છે? તો કે અહીં જે આ ઓલ્ડ મેન છે તેના માટે વપરાય છે હી શું છે? તો કે અહીંયા સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન છે, સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન છે. હી ઇમિડિયેટલી તરત જ. IMMEDIATLY, ઇમિડિયેટલી એટલે તરત જ. શું કરે છે? પેલો જે ડાયો માણસ છે તરત જ ટુ હિઝ સ્ટ્રોંગ, તેની સાથે હિઝ તે પ્રોનાઉન છે. હિઝ શું છે? તો કે પ્રોનાઉન છે. તેની સાથે સ્ટ્રોંગ એટલે કે મજબૂત, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, મજબૂત ક્લબ, ક્લબ એટલે ડાંગ, એક પ્રકારની લાકડી, ક્લબ એટલે કે ડાંગ, એક પ્રકારની લાકડી. શું કરે છે? તો કે હી ઇમિડિયેટલી ટુ હિઝ સ્ટ્રોંગ ક્લબ, તેની પાસે એક મજબૂત લાકડી છે તેને લે છે. એન્ડ સંયોજક છે એન્ડ તરીકે, એન્ડ એટલે અને, જે સંયોજક છે. અને શું કરે છે? કેમ આઉટ એ ભૂતકાળનું રૂપ છે કમ આઉટનું, કેમ આઉટ થાય છે. V2 છે, V2 બહાર આવવું. શું કરે છે? કમ આઉટ ઓફ હિઝ હટ, હટ એટલે ઝૂંપડી, HUT હટ એટલે ઝૂંપડી. અને જે ડાહ્યો માણસ છે તે શું કરે છે? તો કે તેની ઝૂંપડીમાંથી બહાર આવે છે. ફરીવાર લાઈન કરી, હી ઇમિડિયેટલી તે તરત જ તેની મજબૂત ડાંગ એટલે કે મજબૂત લાકડી લઈને ઝૂંપડીમાંથી બહાર આવે છે. ધીઝ ઓલ્ડ મેન, જે આ ડાહ્યો માણસ કોણ છે? તો કે ધીઝ ઓલ્ડ મેન સનો, તે ડાહ્યા માણસનું નામ શું છે? તો કે સનો, જે ડાહ્યો માણસ સનો છે વોઝ એ વેરી વાઇઝ, વાઇઝ એટલે સમજદાર, વાઇઝ એટલે સમજદાર. જે વૃદ્ધ ઓલ્ડ મેન હતો તે ખૂબ જ સમજદાર માણસ હતો. હી લવ્ડ એનિમલ્સ, તે હી કોના માટે યુઝ થાય છે? તો કે સનના માટે. અહીંયા ઈદીની વાત નથી કરી હજી, એટલે ઈ અહીંયા સનના માટે યુઝ થાય છે. હી લવ્ડ એનિમલ્સ, તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. એન્ડ અને ન્યૂ એટલે જાણતો હતો. ઓલ અબાઉટ ધેમ, તેના વિશે ખૂબ જ માહિતી એટલે કે આ જે સન્નો હતો, સનો વોઝ વેરી વાઇઝ, સનો એ ખૂબ જ ડાયો અને સમજદાર માણસ હતો. હી લવ્ડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેના વિશે માહિતી પણ રાખતો હતો. ફરીવાર આપણે આખા પેરેગ્રાફને એકવાર ગુજરાતી જોઈ લઈ ફરીથી. ધ મધર ચિતાઝ રિટર્ન આફ્ટર એ વ્હાઇલ, જ્યારે તેની માતા પાછી ફરે છે ત્યારે, ઝરણામાં પાણી પીવા જાય છે અને ત્યાંથી તેની માતા પાછી આવે છે ત્યારે, રિટર્ન એટલે પાછું આવું, આફ્ટર એટલે પછી, વ્હાઇલ એટલે કે જ્યારે તેની માતા પાછી આવે છે ત્યારે, she did not find her cubs, ત્યારે તેના બચ્ચાને તે જોઈ શકતી નથી. she looked all around, ત્યારે તેની માતા શું કરે છે? all around એટલે કે ચારે બાજુ જોવે છે, ગોતે છે, પરંતુ તેના બેબીઝ ક્યાંય બતાતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ એટલે કે સૌ પહેલા તો તે શું કરે છે? તો કે ફિમેલ ચિત્તા છે, બીકેમ એટલે થવું અથવા બનવું, જે ભૂતકાળનું રૂપ છે. એંગ્રી એટલે કે તે ગુસ્સે થઈ જાય છે સૌ પ્રથમ પહેલા તો. અને તે જમ્પડ એટલે કે ખૂબ જ જોરથી કૂદકા મારે છે. વાઇડલી એટલે કે એટલી બધી અંધાધૂંધી થઈ જાય છે કે આમ તેમ દોડે છે તેના બેબીઝને ગોતવા માટે, પરંતુ તેના બેબીઝ તેને ક્યાંય જોવા મળતા નથી. પછી સી સ્નિફ્ડ એટલે સૂંઘવું, તે રેતી છે ત્યાં રેતીની અંદર આજુબાજુ સૂંઘે છે કે મારા બેબીઝને ક્યાં સંતાડ્યા છે, એટલે તે સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ તે સૂંઘે છે. બટ અહીંયા જે વિરોધાભાસ એટલે કે પરંતુ
જે સંયોજક તરીકે યુઝ થાય છે, પરંતુ અલાસ એટલે કે આજુબાજુ જોવે છે, ગોતે છે, છતાં તેના બેબી તેને જોવા મળતા નથી, તેથી તે ઉદાસ થઈ જાય છે. તેથી કે છે સી કુડ નોટ એટલે કે સી કુડ નોટ ફાઇન્ડ ડિયર બેબીઝ, પરંતુ તેના પ્રાણપ્રિય જે વહાલા બચ્ચા હતા તેને ક્યાંય જોવા મળ્યા નહીં. એટ લાસ્ટ છેવટે તે કંટાળી જાય છે અને છેવટે શું કરે છે, સી બીકેમ સેડ અને કેવી બની જાય છે, ઉદાસ બની જાય છે, અને સ્ટાર્ટેડ ક્રાઇંગ અને જે ફિમેલ ચિતા છે રડવાનું શરૂ કરી દે છે. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવું, ક્રાઇંગ એટલે કે રડવાનું. સી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ અને જે ફિમેલ ચિતા છે ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ અને આખી રાત સુધી જે ફિમેલ ચિતા છે શું કરે છે, રડીએ રાખે છે. ટીલ એટલે કે સુધી, ધ નેક્સ્ટ ઇવનિંગ આગલા દિવસથી રોતી હતી તે નેક્સ્ટ ઇવનિંગ એટલે કે બીજા દિવસની સાંજ સુધી ફિમેલ ચિતા રડતી રહે છે. શેના કારણે રડતી રહે છે? કારણ કે તેના જે પ્રાણપ્રિય બચ્ચા હતા તે ખોવાઈ ગયા હતા, તેને મળતા નહોતા. એટ નાઇટ એટલે કે તે દિવસે રાત્રે ધ મધર ચિતાઝ ક્રાઇડ, તે દિવસે રાત્રે તેની માતા ક્રાઇડ એટલે કે ખૂબ જ રડે છે, તેનો અવાજ એટલે કે તેથી લાઉડલી ખૂબ જ મોટા અવાજેથી રડે છે, તેથી ધેટ એટલે કે સી વોઝ હર્ડ એટલે કે તેનો જે અવાજ હર્ડ કોને સાંભળ્યો, તો કે હર્ડ બાય એ વાઇઝ મેન લિવિંગ ઇન એ વિલેજ, ગામમાં રહેતો એક ડાયો માણસ હતો, તેનો અવાજ આ ફિમેલ ચિત્તાનો જે અવાજ હતો તે ગામમાં રહેતા એક ડાયા માણસે તેનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન એટલે કે આ વૃદ્ધ માણસ હતો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટેન્ડ V1 છે, અહીંયા V2 કર્યું છે કારણ કે આ પાઠ ભૂતકાળમાં છે, એટલે કે અન્ડરસ્ટુડ એટલે કે સમજ્યો. કોણ સમજ્યું? તો કે ઓલ્ડ મેન, જે વૃદ્ધ માણસ, જે ગામમાં રહેતો જે ડાયો માણસ હતો તે આ ફિમેલ ચિતાનો અવાજ સાંભળી અને બધી વાર્તા સમજી ગયો કે ત્યાં શું બન્યું છે. એટલે કે ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ એટલે કે તે ડાયો માણસ સમજી ગયો કે વોટ હેડ હેપન્ડ, ત્યાં શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. He immediately એટલે કે જે ઓલ્ડ મેન હતો, જે વૃદ્ધ માણસ હતો, તેના માટે હી યુઝ થાય છે. અહીંયા ઈડી માટે હી નથી વપરાણું, ઓલ્ડ મેન માટે વપરાણું છે કે હી ઇમિડિયેટલી એટલે કે તે વૃદ્ધ માણસ તરત જ તેની સાથે સ્ટ્રોંગ એટલે કે મજબૂત ક્લબ એટલે કે મજબૂત લાકડી લઈને આવે છે, એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને ઝૂંપડીમાંથી તે બહાર નીકળે છે. ધીઝ ઓલ્ડ મેન એટલે કે આ ડાયો માણસ, જે વૃદ્ધ માણસ હતો એનું નામ શું હતું? તો કે સન્નો. જે ડાયા માણસનું નામ શું છે? કે સન્નો. વોઝ એ વેરી વાઇઝ, સન્નો માણસ હતો તે કેવો હતો? તો કે સમજદાર માણસ હતો, અને તે હી લવડ એનિમલ્સ અને તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તે પ્રાણીઓ વિશે માહિતી પણ રાખતો હતો. નાવ આપણે એના ક્વેશ્ચન જોઈ લેશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વુ વોઝ સન્નો. વુ એટલે કે કોણ, સન્નો કોણ હતો? તો આ પેરેગ્રાફમાં આપણે જોયું, સન્નાની સેકન્ડ પેરેગ્રાફમાં વાત આવી કે સન્નો ક્યારે આવ્યો હતો? તો કે સન્નો તો કે જ્યારે ઓલો વાર્તાની અંદર જ્યારે એની ફિમેલ ચિત્તા હતી એટલે કે માતા ખૂબ જ જોરથી અવાજથી રડતી હતી, ત્યારે તેનો અવાજ એક ડાયા માણસે, ગામમાં રહેતો એક ડાયો માણસે સાંભળ્યો હતો, તે વૃદ્ધ માણસ, તો એનું નામ હતું સન્નો. તો કે વુ વોઝ સન્નો. સન્નો કોણ હતો? તો ધીઝ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. તો આનો આન્સર બનાવી કે સન્નો વોઝ, અથવા તો ધીઝ ઓલ્ડ મેન લખી તો પણ ચાલશે, અને આમાંથી બનાવી તો પણ ચાલશે કે સન્નો વોઝ એટલે કે સન્નો વોઝ વેરી વાઇઝ મેન. સન્નો એક ડાયો સમજદાર માણસ હતો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ સન્નો ડુ. સન્નાએ શું કર્યું હતું? એટલે કે જ્યાં સન્નો હતો એને શું કર્યું હતું? તો આપણે જોઈ, સન્નાએ શું કર્યું હતું? તો કે આ વાત જેને સાંભળી કે ડાયો માણસે અવાજ સાંભળ્યો, પછી એને તરત જ વિચાર આવ્યો કે આ પેલો ઈડી છે એના દુષ્ટ વિચારો હશે, એટલે તે ફટાફટ એટલે કે હી ઇમિડિયેટલી એટલે કે તરત જ શું કરે છે? તો ટુ હીઝ સ્ટ્રોંગ ક્લબ
એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. શું કરે છે? તો કે તરત જ તે તેની ઝૂંપડીમાંથી એક મજબૂત લાકડી લઈને બહાર નીકળે છે. તો એનો આન્સર બનાવી કે સનનો ઇમિડિયેટલી. અહીંયા હી કોના માટે તમને મેં વાત કરી હતી કે અહીંયા હી ઈડી માટે યુઝ નથી થયું. ઓલ્ડ મેન એટલે કે કોના માટે? સનના માટે યુઝ થયું છે. એટલે કે અહીંયા સનનો લખી તો પણ ચાલશે, હી લખી તો પણ ચાલશે. એટલે કે હી ઇમિડિયેટલી ટુ his strong club and came out of his hut. એટલે કે સનનો તરત જ ઝૂંપડીમાંથી બહાર નીકળી અને મજબૂત લાકડી લઈને બહાર ઝૂંપડીમાંથી નીકળ્યો. થર્ડ ક્વેશ્ચન જોઈએ કે when the mother cheetahs did not find her cub. જ્યારે તેની માતા તેના બચ્ચાને જોતી નથી ત્યારે શું બન્યું હતું? એની માતા ક્યાં ગઈ હતી? તો કે ઝરણા તરફ પાણી પીવા ગઈ હતી અને આવ્યા પછી એને જોયું તો તેના બચ્ચા તેને ક્યાંય જોવા મળ્યા નહીં. ફર્સ્ટ લીટીમાં જોયું હતું કે ધ મધર ચીતાઝ રિટર્ન આફ્ટર અ વ્હાઇલ. જ્યારે તેની માતા શું કરી? પાછી ફરી ત્યારે she did not find her cubs. તેના બચ્ચા તેને જોયા નહીં. she looked all around. શું કરતી? ચારે તરફ જોતી હતી અને ફર્સ્ટ ઓફ ઓલ સૌપ્રથમ પહેલા તો શું કરતી? તો કે she became angry and jumped wildly and she sniffed all around. અને ચારે બાજુ તરફ સૂંઘતી હતી, જોર જોરથી કૂદકા મારતી હતી અને ખૂબ જ ગુસ્સે થઈ હતી. તો આનો આન્સર આપણે ગોતી કે when the mother cheetahs did not find her cubs, she પછી ડોટ ડોટ આપ્યું છે. આ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે. એટલે કે જ્યારે તેની ફિમેલ ચીતા, જ્યારે તેની માતા તેના હર cubs એટલે કે તેના બચ્ચાને જોતી નથી ત્યારે શું કરે છે? તો when the mother cheetahs find her cubs, she વાળું વાક્ય ગોતો. તો કે she became angry. સૌ પ્રથમ પહેલા તો કે she became angry, તે ગુસ્સે થાય છે. and jumped કૂદકા મારે છે. wildly એટલે કે જોર જોરથી કૂદકા મારે છે. and અહીંયા એન્ડ શબ્દનો ઉમેરવાનો છે એટલે કે એન્ડ મૂકવાનું છે. and she sniffed અને તે સૂંઘે છે. all around અને ચારે બાજુ તરફ સૂંઘે છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આવો બીજો પેરેગ્રાફ જોશું. આજે અહીંયા આપણે પેરેગ્રાફને પૂર્ણ કરીશું.